મમ્મી, તમે હવારમાં રસોડામાં શું કરો છો? મનીષાને બોલાવી લેવાય ને. ઈ રાત્રે નોકરીએથી બહુ મોડી આવી હતી એટલે મેં નથી ઉઠાડી. થાકી ગઈ હશે એટલે તુંય નહીં ઉઠાડતો. કાંઈ વાંધો નહીં. મમ્મી, આજ ખબર છે તમને ઓફિસમાં શું થયું ઈ? શું થયું મમ્મી? અરે મમ્મી, કહેતા તો જાવ કે હવે તમને શું થયું છે? અરે મમ્મી, તમને શું થયું હવે? તમે મારથી ગુસ્સે છો? હા, ગુસ્સે જ છું. અરે પણ તમને શું ખોટું લાગી ગયું? જા પેલા મનીષાને મનાઈ આવ, પછી મારી યાર વાત કરજે. અરે મમ્મી, હું મારી રીતે જોઈ લઈશ, પણ તમે તો મારી યારે વાત કરો. જા પેલા વહુને મનાઈ આવ, પછી મારી યાર વાત કરજે. સારું, વાંધો નહીં. કેમ મનીષા, શું થયું? કેમ ઉદાસ છો? કાંઈ નહીં મમ્મી, એક નાની એવી વાતમાં ઝઘડો થઈ ગયો ને તો ઈ મારાથી ગુસ્સે થઈને બેઠા છે અને વાતય નથી કરતા. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. ભાવિન, તું ફ્રી છો? હા. હા તો એક કામ કર ને, મનીષાને ક્યાંક ફરવા લઈ જા ને. અરે મમ્મી, રેવા દ્યો ને, આજનો દિવસ આરામ કરવા દ્યો ને. તને યાદ છે તું ક્યારે લઈ ગયો તો એમ? જા ઊભો થા અને એને લઈ જા. એનેય મન થતું હોય બહાર ફરવા જવાનું. અને ખવડાવી પીવડાવીને નિરાતે આવજો. સારું, વાંધો નહીં. હું તો કંટાળી ગઈ છું આ તારી રોજની ટકટક થી. કંટાળી તો હું ગઈ છું તમારા રોજના મેણાથી. અને હારું હતું આ ઘરમાં છે ને લગ્ન કરીને આવી જ ન હોત તો. મારે કઈ જરૂર નથી આવી વહુની. જા નીકળ ઘરમાંથી. રેવા દે હવે. અરે મમ્મી, દબાવવા દો ને થોડી વાર, તમારા પગને આરામ થઈ જશે. દુખે છે ને એટલે. અને શું થઈ ગયું તમારા પગ દબાવી દઉં તો? હું ભલે તમારી દીકરી નથી પણ દીકરી જેવી જ છું. નમસ્તે મિત્રો, આ વિડીયો દ્વારા ખાલી એટલું સમજાવવાનું છે કે ઘણીવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે અને ક્યારેક કદાચ નાની એવી વાતને કારણે પણ આપણે બોલવાનું બંધ કરી દેતા હોઈએ છીએ. પણ જો એ જ ઘરમાં વડીલ સમજદાર હોય, એટલે કે સાસુ સસરા સમજદાર હોય ને, તો ઘર સચવાઈ જાય અને બીજે દિવસથી બધું સરખું પણ થઈ જાય. એટલે હંમેશા તમારા જે વડીલ છે ને એમની વાત માનવી જોઈએ અને એ જે કે છે ને એનું હંમેશા પાલન કરવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.